મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે, પણ આ વાણીના સથવારે જો બાપુ આપણે હાલતા થાય ને તો જીવનમાં કોઈ દી દુઃખ ન આવે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ જો બે આપણને કેળો આપ્યો છે, કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી દીકરી હોય, કેવી મા હોય, કેવા બાપ હોય, કેવા માવતર હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા એમાં જ પડે છે, નથી દેવું કરે. આ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો દીવો, આ 5 ભાઈને ખાવું શું? એ કે હોના નાકા ને એની જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બાજ્યા બધાને ખબર છે, આપણે હતા ને, આપણે સાંભળી છે, સાંભળેલી વાતો છે. આવો આ પાછા તમને કહી દઉં, હાથ લગાવી રાખો, ડિલેટ મારી દીધો, કોઈ ફોન ન કરતો. આ તો મીડિયા, કારણ કે રામ વનમાં ગયા હતા એ બધા કયા છે, એટલે હું કહું છું રામ ગયા હતા હું નહોતો જોખીમ વાત છે. હા, પછી એને કઈ કીધું કે રામ ગયા હતા ક્યાં રસ્તે થયેલા હતા, ક્યાં ગામથી ગયા હતા, 4 રોકાણા તમારે ક્યાં જવાબ દેવો? એટલે આ તો બધું કેમ કાઢવાની વાત છે. એ બધા બાજા અને બાપુ પૂરું થઈ ગયું. અને આ રામાયણમાં જુઓ, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં જાય ને, લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ બાપુ કહે છે, જો બાપુ ભાઈઓ કેવા હોય, મોટા ભાઈ મર્યાદામાં ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. કેવા દીકરા છે, નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કરવું લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિકને અયોધ્યાની ગાદી ગમતી હતી બાપુ, એવી ગાદી હતી ને, બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. હજી મને ખબર નથી પડતી તમને ક્યાં આવડા એમ કહે કે થઈ ગયો એટલે આપણે એને ઘણો અને એવો બાપુ આ મેળમાં એવું આડું કેવું કરે ને તમે કઈ નો, અને કદાચ મહેનત કરીને ગાવ ને એ બધું ભજન ગાવ ને તમારું ગળું ફૂટી જાય. પછી ખબર પડવા માંડી કે આવડા નડે છે, સાચી થાય. પછી કીધું આપણે બોલવાનું ચાલુ કરો, ભલે બે બધા કહેવાનું મારો મિનિંગ મહાદેવની સદગુરુ મહારાજની બધાએ સાંભળીને સાંભળવાનો આભાર. મેં ખોટ ચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય શ્યામ. વાહ ભાઈ, ખૂબ સરસ. સૌને સુંદર ગુરુમુખી ભજનોથી, નિર્ગુણી ભજનોથી સાથે સુંદર વાણીથી સૌને આનંદ કરાવ્યો. એવા અનુપસિંહજી બાપુ માટે એકવાર जोरदार तालियों में गड़गड़ाहट થઈ જાય. कारण हिंदुस्तानियों का नशा होता है चाय की प्याली में और कलाकारों का नशा होता है आप सबकी ताली में. एक बार सब कलाकारों માટે जोरदार तालियों વગાડો. અને જેવી રીતે મને આદેશ થયો છે, સૂચન છે, એ મુજબ હું વિનંતી કરીશ આપણી વચ્ચે ઉપસ્થિત જાગૃતિબેન લીંબાચિયા તથા રાજેશભાઈ લીંબાચિયા બંને પધારો અને આજના આ કાર્યક્રમના દોરને આગળ વધારો. અને સાથે આ કાર્યક્રમને સુંદર બનાવવા માટે સમગ્ર ગામના આગેવાનોએ સાથે સાથે સૌ કાર્યકર્તાઓએ ખૂબ સારી મહેનત કરી છે. અને
અમે ઘણા કાર્યક્રમોમાં જતા હોઈએ છીએ પણ અહીંની જે વ્યવસ્થા જોઈ એ મુજબ નાનામાં